સુરત રેલવે સ્ટેશન પર અનેક વખત ચાલુ ટ્રેને યુવાનો ચડતા હોય છે અને તેમાં ઘણી વખત ગંભીર ઘટનાઓ બનતી હોય છે। સુરત રેલવે સ્ટેશનના 2 સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક યુવક અને એક મહિલા ચાલુ ટ્રેન પર ફસડાઈ પડે છે। સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો ઘણી વખત ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતો હોય છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે। પગ લપસી જવાથી અથવા તો ટ્રેન પૂર સ્પીડમાં હોય અને મુસાફર અચાનક જ પટકાઈ જાય છે। આ ઘટનામાં રેલવે પોલીસ દ્વારા પણ સતર્કતા દાખવવામાં આવે છે। સુરત રેલવે સ્ટેશન પરના 2 સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક મહિલા ચાલુ ટ્રેન પર ચડવા જતા નીચે પટકાયા હતા। જો કે તે પહેલા જ રેલવે પોલીસના જવાનની સતર્કતાના કારણે તેમને મહિલાને તાત્કાલિક જ બચાવી લીધા હતા, જ્યારે બીજી બાજુ એક યુવાન ત્યાંથી પસાર થતો હતો અને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે અચાનક જ તેને બેલેન્સ ગુમાવતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો। લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો। પ્લેટફોર્મ પર ફરજ બજાવતા સુરત રેલવે પોલીસની ટીમે તાત્કાલિક જ ટ્રેન થોભાવી અને સાવચેતીપૂર્વક યુવકને બહાર કાઢ્યો હતો। જો કે યુવાનનો ચમત્કારિક બચાવ જોઈ સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।